ભાણ કે તું ભટકીશ નહીં, મસી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે ને કાંઈ માલિકો. એક મંદિરમાં જાઓ ને, મંદિરમાં બે હાથ જોડો ને મૂર્તિ સામે, તો તમારી આંખું બંધ થઈ જાય. એ મૂર્તિ હોત એમ કે કાંઈ તે મને બેર્યો, હું તને શું દઉં, માલકોર જો માલકોર, એમાં બધું છે. તોય નથી આપણને હોજ પડતી. પછી તો આ બધી મન મનાવવાની વાતો છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈશું એટલે કે પાપ બધા બળી જાય છે. તો ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં થૂપકા દેતા એમ પાપ બળી જાય. અરે બધું સમજવા જેવું છે ભલા. પણ મને એમ થાય કે બાપુ અવતાર આપણને મળ્યો છે ને એમાંય બાપુ સારા સમયમાં મળ્યો છે. અત્યારે કાંઈ ઘટતું નથી, કારણ કે આપણો શેઠો નથી એટલે આપણે રોઈએ છીએ. કારણ કે આમાં શેઠાની બળદને ખબર પડે, બોલો માણસને નથી ખબર પડતી. પૈસા રોજે રોજ ઢળી આવે, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે એ ગણો, પૈસા કોઈ નહીં ભેગા આપે. ગંગા સતી બાપુ વાણીમાં કહે છે 21,600 શ્વાસા. બાપુ બહુ ઉતરવાની જરૂર છે સંતના શરણે. જોકે અહીં તો મને ખબર છે, હરિસિંહ બાપુ ભેગું બેઠો છું એટલે મને ખ્યાલ છે અહીં તો બધા અનુભવી છે, એટલે મજા આવે. અનુભવી હોય ને ત્યાં જ મજા આવે. બાકી તો અમને એમ થાય દોણામ જાય છે. બાકી તો ક્યાંક ક્યાંક તો અમને દાડીએ રાખે અને પૈસા ભેગા કરીને ગાયોનું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવો છે. ગાયોના ઘાસચારા હાટું કરો. અમે આખી દુનિયા પાસે ભીખ માગવી, લાખ 2 લાખ ભેગા કરી દઈ અને 10,000નું ખડ નાખે ને મારા દીકરા બધા પૈસે જલસા કરે. પછી એ ખબર પડે કે મારા દીકરા અમને દાડીએ રાખે. આપણને એમ કે ગાયું માટે છે, ઓછું કરો, કંઈ ગાયું માટે ઓછું કરો, અને બધા ઈ ઠહડી જાય. આ પછી એમ કે વરસાદ તો જો લોહી પીજો, વરસાદ તમે જેટલું લોહી પીધું દુનિયાનું એ તો જોવો. જો તો તાર ન આવ્યો, અત્યારે બધું તૈયાર થયું તા મીડો ખાબક વાળ્યો દો લ્યો, તમારી બહાદુરીને બળ હોય તો ઉભો રાખો લ્યો. અરે માગ્યા વરસાદ વરસતા હતા બાપુ, અત્યારે કોઈ દી હોય વરસાદ તો હજી આપણને આંખ નથી ઉઘડતી કે આપણે પાછા ઓલા વીડિયામાં જો ખેડૂતની મહેનત બધી પાણીમાં જઈ. સારું કહેવાય. ઓલા નથી ખબર કે દીકરા તમે કેટલા હારા છો. અરે કાંઈક બાપુ આપણે સુધરવાની જરૂર છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું 2 ડફોળ છીએ, આપણે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. હજી તો આવા સંશોધન કરે છે, બોલો સુધરવું છે અને સતયુગ જોતો છે. અરે હું મારી બેન હાલ્યા જતા હોય તો કોઈની તાકાત છે કે 2 ભાઈ બેન હાલ્યા જતા લાગે? આ વિચાર છે? દ્રષ્ટિ નથી, વિચાર નથી બાપુ, ત્યાં સુધી તમારામાં મારામાં કોઈ દી સતયુગ ન આવે. રામ, ખોરાક ખોટો, વિચાર ખોટા, બોલવાનું ખોટું, દ્રષ્ટિ ખોટી, અને આમાં ખોટું ચાલે લ્યો. અમે હાવ નકરું હા શું કર્યું, તમારા છોકરા ભૂખ્યા રહે. હું તો પ્રોગ્રામમાં જઉં અહીંયા કહું ભાઈ આજે હું બોલું છું બધું સાચે સાચું છે એવું નથી હો. આમાં તો જેટલું ખોટું આવશે. હવે કઈ વિડીયો ન બનાવીને મોકલતા, કારણ કે આ તો રામ વનમાં ગયા હતા તો આ બધા કહે છે ભાઈ કે આપણે નથી ભાડ્યા જ્યાં હતા, જ્યાં હોય ન જ્યાં હોય બધા કહે છે એટલે હું કહું છું. બાકી બાપુ આનંદ કરી લેવાનો, મજા કરી લેવાની, બાકી કાંઈ છે જ નહીં. જીવવાનું મળ્યું છે ને આનંદ કરી લો, મોજ કરી લો, બાકી મરી જવાનું છે વાત. તમે જો તમારો મારો જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને કપડા ને આન તેને બધી તૈયારી માએ કરી રાખી હોય ને કે મને ભગવાન કંઈક સંતાન આપશે. બધી તૈયારી માએ કરી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને મરી જાવ ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. એટલે ગંગા સતીએ કીધું કે 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જુઓ બધા. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. શ્વાસા અરે તમારી સુરતા લાગી જાય ને એ ભજન. બાકી ક્યાંય રાગડા તાણવાની, આંટા મારવાની જરૂર જ નથી. રામ, સુરતા અને શબ્દનું મિલન. બાપુ સવારામ બાપાએ તો ઉઘાડી વાત કરી ભલામણા. પણ હવે આમાં ક્યાં જઈને કેવું, કોને કેવું? હિમાલયમાં ગુલ્ફીની દુકાન નાખો તો બાપુ કેટલી ખપે? એમાં આવી જગ્યાઓ છે તો કઈ કઈ આપણે બાકી સિટીમાં જાઓ તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે લ્યો. હારું આને શું સમજાવો? એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી તો તમે જજો ને, આના સિવાય તમારો પાર નથી આવવાનો. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે ને, જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે.
બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવન શિવ એક ન થાય, કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એમ એટલા માટે કહું છું કે આ સારી જનેતા હોય તો જ સારા સંતાન થાય અને તો જ બાપુ સંસ્કાર ઉતરે. હું તો એમ કહું છું કે માં જેવા ધારે એવા દીકરા દીકરીઓ આજે કરી શકે, ન કરી શકે ખોટી વાત છે. પણ હવે માને જો ન પડી હોય તો પછી સંતાન એવા જ થવાના. માને પાવર હોવો જોઈએ. માને તમે છત્રપતિ શિવાજી મહારાજની વાત આખી દુનિયા જાણે છે. તમે વિચાર કરો કે જીજાબાઈના ઉદરમાં શિવો હોય અને બાપુ રામાયણની ગીતા ઓગાળીને પાઈ દે. એ માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, આપને ટેકો દેવું થાય, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, એવી ખુમારી માને જોઈ ભલા મને. પણ મેં હમણાં કીધું એમ હવે જો માં જ બાપુ માના ઠેકાણા ન હોય, 10,000ની હાડી હોય, ખંભે પડી હોય, બોલો. અને મેં કીધું એમ આવડો વાંય સોટલો હોય, હારા આદમીના શેડા નો હમાય એટલો રૂમાલ માથે ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો. તડકાની માં આ 10,000ની હાડી હોય તો તારી તારા માવતરની હાથ પેઢીઓનું નામ ઉજળું થાય. સંસ્કાર બાપુ જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું વધવા જ ન દે. રામ સંસ્કાર તો માના ધાવણમાંથી મળે બાપુ. એક જંગલના રખડતા હરણાને કવિ કોક પૂછે છે કે હરણાને એમ કહે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો? એ હરણાનું બચ્ચું કહે છે કવિરાજ તમારે સાંભળવું છે, અમે આટલું કેવી રીતે દોડી શકીએ? તો કે હા. અને બચ્ચું બોલ્યું હતું કે અમે અમારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડી એક મારા મોઢામાં પડી જાય ને પાણી પથા ઘોડા મૂકી દીધે ને આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આવી માની ખુમારી જોઈ ભલા માના. ટોટીએ થાવે એ શિવાજી થાય. માના ધાવણની ખુમારી હોય બાપુ. માને એવી ખબર હોવી જોઈએ કે મારો દીકરો કેવો થાય. એની માટે જ બાપુ હું એટલા માટે જ કહું છું કે સંસ્કાર વગેરે બાપુ આ સમજાય નહીં. અને બાપુ સદગુરુ ક્યાં ગોતવા લ્યો? હાલો ઠેકાણું તો જડવું જોવે ને. અત્યારે તમે જોવો ચારે બાજુ વંટોળિયા ચડે. સ્વાધ્યાય વાળા ગાયન પાવો, સ્વામિનારાયણ વાળા ગાયન પાવો, સતકેવલ વાળા ગાયન પાવો, ઉગમ વાળા ગાયન પાવો. આપણે સારું વંટોળિયા ચડ્યા, ચિંપા જ આવું આમાં કાંઈ છે જ નહીં ભલા. એમ સદગુરુ બાપુ ભજનના ભરોસે મહાપુરુષો કહે છે, સવારામાં કીધું ને ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ. ભજનનો ભરોસો રાખી સદગુરુ મહારાજ જે કહે ને એ માર્ગે હાલતા થઈ જાવ. સદગુરુ કે ઈ કરાય, કરે ઈ ન કરાય, હલવાવું ન હોય. સદગુરુ કરે ઈ કરવા ગયા ને કેટલાય હલવાના છે, તમને ન ખબર હોય મારી ભેગા હું દેખાડું કે આ જો હલવાઈ ગયા. સદગુરુ કે ઈ કરાય, કરે ઈ ન કરાય. અને એનો ભરોસો રાખી અને બાપુ હાલતા થઈ જાવ. વેલો મોડો આંગળી પકડનારો મળી જાય. આ જેસલ સતી તોરલને અહીંયા ચોરી કરવા ગયો હતો, આખી દુનિયાને ખબર છે. એ ઘોડીએ ખીલો કટાયો ને હથેળીમાં ખીલો ધરબી દીધો ને ત્યાંથી ગુરુ મરી ગયા. લ્યો મેળ પડી ગયો. સમય પાકશે ને ત્યારે ગુરુ ગમે ત્યાંથી મળી જાય, પણ આનો ભરોસો રાખીને હાલતા થઈ જાવ બસ.